આજકાલ તમારા મોબાઈલમાં એક એપ્લિકેશન તો ચોક્કસથી હશે અને એ છે ડિજીલોકર. લાયસન્સ બતાવવું હોય કે આધાર કાર્ડ બતાવવું હોય, આપણે બધાને ખબર છે કે ડિજીલોકર આપણા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ ગયું છે. એટલા માટે થઈને પ્લે સ્ટોરની અંદર જ 100 મિલિયન કરતાં પણ વધારાના લોકોએ આનો ઉપયોગ પણ કર્યો છે અને ડાઉનલોડ પણ કરી છે. પરંતુ એક મિનિટ, તમે જે એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ કંઈક નકલી તો નથી ને? કારણ કે અત્યારે જ એક કેસ સામે આવ્યો છે કે જેની અંદર નકલી એપ્લિકેશન દ્વારા લોકોને લૂંટવાના ધંધા ચાલી રહ્યા છે. અને આ લૂંટવાના ધંધા માત્ર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે તમારા બેંકના ખાતામાંથી સીધે તમારા બધા જ રૂપિયા ગાયબ થઈ જશે. એટલા માટે થઈને આજના ખાસ વિડીયોમાં જાણીશું કે આ ડિજીલોકરનો જે સ્કેમ છે શું છે, કેવી રીતના લોકોને ફસાવવામાં આવે છે અને કેવી રીતના તમારા ખાતામાંથી પૈસા ઉડી શકે છે અને આ બચવાના ઉપાયો કયા કયા છે. એટલા માટે થઈને આ બધું જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાર કહું, આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આમ જોવા જાય તો દર મહિને દર અઠવાડિયે કોઈ ને કોઈ સ્કેમ આપણી સામે આવતા જ રહેતા હોય છે, પરંતુ આ વખતે જે સ્કેમ સામે આવ્યો છે ને એ અલગ છે. કારણ કે ગવર્મેન્ટની એપ્લિકેશનના નામે એક મોટો સ્કેમ ચાલી રહ્યો છે. સૌથી પહેલા તો આપણે એ સમજી લઈએ કે ડિજીલોકર ખરેખર છે શું. ડિજીલોકર ભારત સરકારની એક મહત્વની ડિજિટલની પહેલ છે. તે MIT એટલે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ IT અને NEGD એટલે કે નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન દ્વારા બનાવેલ છે. તો આ શા માટે થઈને બનાવવામાં આવી હતી? તો સામાન્ય રીતે તમારી પાસે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ હોય એને સૌથી સરળ રીતે અને આની સાથે સેફ રીતે સાચવવા માટે એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેનું નામ રાખવામાં આવ્યું છે ડિજીલોકર. હવે જે ડિજીલોકર છે એ સ્પેશિયલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી છે. આ ડિજીલોકરની અંદર તમે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન રજિસ્ટ્રેશન, શૈક્ષણિક પ્રમાણપત્રો વગેરે ડિજિટલ રૂપે સ્ટોર કરી શકો છો, એક્સેસ કરી શકો છો અને શેર પણ કરી શકો છો. પરંતુ હમણાં જ MIT એટલે કે MEIYT એ ખાસ કરીને એક ચેતવણી પણ જાહેર કરેલી છે. તેમણે કહ્યું છે કે Google Play Store પર ઘણી નકલી ડિજીલોકરની એપ્સ છે જે અસલી જેમાં નામ, લોગો અને ઇન્ટરફેસ વાળી છે. આ એપ્સ ઇન્સ્ટોલ કરવાથી તમારા દસ્તાવેજો, બેંકની વિગતો અને અંગત માહિતી સાયબર ક્રિમિનલ્સ સુધી પહોંચી જાય છે. એક મિનિટ, આનો મતલબ શું થયો? આનો મતલબ સીધી રીતે એવો થયો કે જો તમે નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરો છો અને આગળના સમયમાં તમારા કોઈ પણ ડોક્યુમેન્ટ્સ એની અંદર સેવ કરો છો તો જે સાયબર ગુનેગારો છે એ તમારી બધી જ માહિતી આરામથી વાંચી શકે છે અને એ બાદ તમારા ખાતામાંથી રૂપિયા પણ પડાવી શકે છે. માત્ર રૂપિયા નહીં, તમારા નામે લોન પણ લઈ શકે છે. કારણ કે આધાર કાર્ડની જો માહિતી હોય તો આગળના સમયમાં 5 લાખ રૂપિયા સુધીની લોન પણ લઈ શકાય છે. પણ એક મિનિટ, તમે જે ડાઉનલોડ કરેલી એપ્લિકેશન છે, જે ડિજીલોકરની એપ્લિકેશન છે, એ અસલી તો છે ને? એ કઈ રીતે જાણી શકાય? તો સૌથી મહત્વનું જે ડેવલપરનું નામ છે એ તમારે જોવાનું છે. ડિજીલોકરના જે ડેવલપર છે એ છે નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આની સાથે તમે એ પણ ચેક કરી શકો છો કે આના જે ડાઉનલોડ છે એ 100 મિલિયનથી વધુ છે. આ બાદ તમે સ્પેલિંગ અને લોગો પણ જોઈ શકો છો. આ બાદ તમે રિવ્યુઝ વાંચી શકો છો અને આમાંથી તમને કોઈ પણ પ્રકારની શંકા જાય તો સમજી લેજો કે આ જે એપ્લિકેશન છે, ડિજીલોકરની એપ્લિકેશન છે, એ ફેક છે. આનાથી પણ વિશેષ વાત, હવે તમે ડિજીલોકરની ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે તો હવે તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલા તમારે જે એપ્લિકેશન છે એને ડિલીટ કરી નાખવાની છે. ડિલીટ કરતા પહેલા પણ તમે જે ડોક્યુમેન્ટ અંદર સેવ કરીને રાખ્યા છે તો એ બધા જ ડોક્યુમેન્ટને તાત્કાલિક ડિલીટ કરી નાખો. આ વાત તમારા આધાર કાર્ડ, બેંક, UPI, ઈમેલ આ બધી જ જગ્યાઓ પર એટલે કે બીજી જગ્યાઓ પર જો કોઈ પાસવર્ડ રાખેલો હોય તો એને બદલી નાખવાનો છે. આ વાત એન્ટીવાયરસથી બધી જ વસ્તુ સ્કેન કરી નાખો અને પછી બેંક અને UPI હિસ્ટ્રી મોનિટર કરતા રહો. જો તમને કોઈ પણ પ્રકારની શંકા હોય તો cybercrime.gov.in ઉપર તમે સંપર્ક કરી શકો છો અને જો તમારે ઓનલાઈન ન કરવું હોય તો તમે 1930 ઉપર કોલ કરીને પણ કહી શકો છો. એટલા માટે થઈને ભારત સરકાર અને આની સાથે અમે પણ તમને કહીએ છીએ કે કોઈ પણ આવી લિંક ઉપર ક્લિક ન કરો. જો એપ્લિકેશન છે તો ખાસ કરીને તમે એને જુઓ કે શું ખરેખર એ જ એપ્લિકેશન છે કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવી છે. કારણ કે તમારી એક નાની ભૂલ તમારું બેંકનું ખાતું ખાલી કરી શકે છે. એટલા માટે થઈને હંમેશા યાદ રાખો કે આવી કોઈ એપ્લિકેશન હોય તો સૌથી પહેલા એ જુઓ કે ડેવલપરનું નામ શું છે, કોના દ્વારા બનાવવામાં આવેલી છે, એના ડાઉનલોડ્સ કેટલા છે, એના રિવ્યૂ વાંચી લો તો તમને ખબર પડી જશે કે જે એપ્લિકેશન છે એ સાચી છે કે નહીં. ત્યારે આજનો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને તમારા મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.